રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છીએ, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. સવારના હવા હાથ જેવું થાય છે ને આપણે હાલો જવાનું છે વાડીએ. હવે અમારે એકલાને જાતથી જવાનું. હવે ટૂંકમાં આને નથી આવવાનું, નીંદવાનું કામ હતું એ પતી ગયું છે ને. આજથી પાછા લગ્ન ચાલુ થાય એટલે લગ્નમાં બપોર પછી ભાઈ નહીં જાહે અને સાંજે પાછા વીએ છીએ ને કાલે પાછા અમે જાહું. તો એવું બધું છે. હાલો તો આપણે મીરાના દર્શન કરી લઈશું. હું હતો વાડીએ અને આગળ આવ્યો શિરામણ પાણી કરી લીધું છે અને આપણે સીધો વિડીયો ચાલુ કર્યો. તો મીરાના દર્શન, મીરા જો અહીંયા બહાર બાંધી છે. મીરાને દોવાનું વાસીદુંનું કામ થઈ ગયું બધું કમ્પ્લીટ. અને આજ તો ગાજરે જો 5-6 પૂરા કાઢેલા કમ્પ્લીટ પીડા છે. એટલે હવે આજ એકલો એટલે ટ્રેક્ટર લઈને કંઈ જવાનું હોય નહીં, ગાડી લઈને જાય. સાંજે પછી બે પૂરા 3 પૂરા જે કાંઈ નીકળશે એટલા લેતો હવે. હાલો હું મીરાના દર્શન કરું તો તમે વિડીયોને લાઈક આપીને તમામ ગ્રુપમાં શેર કરી દીજો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો. ફેસબુક ઉપર જોતા હોય ફોલો કરી દીજો. જય ગૌ માતા, જય ગૌ માતા. મીરાના અમારે છે ને હેત બહુ વધી જાય જો એને હે ને હાથે હેત આવે તો. એ જો કેને દેવાનું કાનું? કેને દેવાનું? નંદીને? કાંઈ વાંધો નહીં, ભલે ને દઈ દઈએ. તો નંદી જાય બાંધ્યો હે જો કાનો રોટલી આપે. તારો દોસ્તાર છે? હાલો રામ રામ તો કયો. હા સોટા સોટા હાલો આમ જો રામ રામ કયો. હાલો રામ રામ અરે વાહ. અને હમણાં છે ને પવન એટલો હોય છે એટલે આપણે વાડીએ વિડીયો ઉતારવામાં એમ છે ને એમ નથી મજા આવતી. પવન રાતે પવન એટલો હોય છે. અત્યારમાં ઘડીક ધીમો પડે. હવે 10-11 વાગ્યા સુધી ધીમો રહે ને પછી પવન એટલો ઉપડી જાય એની તમે વાત જ થવા દો. અને આજ તો કાયદેસર છે ને કાલે હતો વલ અને વલ આજે છે. આ કાયદેસર જો વરસાદ આવ્યો હોય ને એવી રીતની ધારું થઈ ગઈ જો નેવાનું ટપક ટપક. અને ટ્રેક્ટર આજ બારું પીડ્યું હતું ને તો ટ્રેક્ટરમાં પણ જાય કાયદેસર ટીપા પડે છે જાય છાયા ઉપરથી. અને આની ઉપર તમે જુઓ ને તો એ દેખાઈ જાઓ કેટલો વલ છે. આને અમે ઝાકર નહીં વલ કઈ. વલ ઝાકર એ અલગ, વલ અલગ, મેઘરવો અલગ. કાબા 3 વસ્તુ હોય ને, મેઘરવો, ઝાકર ને વલ. તો બા અહીંયા પાટે બેઠા બેઠા હિસકે છે. કાબા સીતારામ ને જેથી કઈ ના બધા કાનો રમે છે. દીદી ક્યાં ગઈ? દીકુ એલા દીદી ક્યાં ગઈ? ખોવાઈ ગઈ ક્યાંક? હે દીદી ક્યાં ગઈ છે? હાલો કયો સીતારામ. કેટલા પેપર રહ્યા હવે? 2 જ રહ્યા પછી રજા. આ છે ને 2 છે કાં દીકુ? હે બતાવી જતો બોલો કાચરા લેતો હોય તો એ આમ પાણી યારે પીડા. હા જા જલ્દી. કાનું એ ભલે ની વાયવા એ હમણાં ન ઉગે, એ પોર ઉગે ઠેઠ. હા પાણી દઈ તો ઉગે. ઓલા લેતો જા કાચરા લેતો બતાવવા હે. પરદેશી જાંબલી કહેવાય ને કઈ કહેવાય? જો ભાઈ ગયો તો દૂધ દેવા ડેરીએ. કેટલા ફેટ આવ્યા? 6. શું ભાવ છે ફેટના? ફેટના છે 7.95. 7.95. 8 રૂપિયા 5 પૈસા. 8 રૂપિયા 5 પૈસા ઓછા. આ હે કાતરા આટલું કેટલી એવું? આટલું જ માંડ ઉપડ્યું કા? આલે ખાઈ જા. આલે દેજી ખાઈ જા તું. તો કાતરા તો ઘણાય છે અહીંયા આપણે પાછળ જ છે કે
પાછળ જ છે બહુ વાયવા છે બહુ વાવ્યા છે અને આ ટૂંકમાં હજી વોકરી નીકળી ને વોકરી એના કાંઠે જ છે એટલે ઉતારી આવ્યું કોણ ઉતારી આવ્યું હતું હું કઈ નહીં. ઠેક તમે ગયા લસણમાં છે ને તે એક ખાઈ તે ગીરાય બહુ છે હવે વાડીઓમાં તો નથી રહી કઈ ને પેલા વાડીઓમાં બહુ હતું સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાઈને વાડીમાં કોણ લેવાય જાય વાડીઓમાં હવે કેમ નવરાય છે બધા લઈને તો લઈને આવ્યા આવ્યા. અહીંયા હાલે ઠામ વાસણનું કામકાજ કેમ સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાઈને આજ તો વાડીએ કઈ આવવાનું નથી કે વાડીએ કઈ આવવાનું છે નહીં રજા હે 2 દિન રજા 2 દિન હું હવે 2 દિન રહેતા પછી 2 દિન પછી પાછા જાહું વળી કા હે હા આ થોડું નીંદવાનું બાકી હોય એ પાછા નીંદ જઈશું હાલો મિત્રો પ્લાન ફરી ગયો આપણે કા વાડીએ પહેલાં નહોતું આવવાનું ને હવે આવવાનું થયું પ્લાન ફરી ગયો સાલુમાં પ્લાન ફરતા હોય કારણ કે વાડીએ બનાવવું આપણે આ કાજુ ગાંઠિયાનું શાક કેમ કાજુ ગાંઠિયાનું શાક બનાવવું હોય એટલે બ્રિજેશભાઈની એ છે ને આપણે છે એટલે જોકે બધાય તો નથી જતા અમે પણ બપોરે જે ભાત લેવા આવી છે ને તે એના ભેગું શાક મોકલાવી દઉં ઘરે બાકી એ રીતનું છે બાકી આમાં બધું આપણે સાધન સામગ્રી આવી ગઈ ટમેટા ને બાકી તો વાડીએ ડુંગળી ને એવું તો લસણ ને એવું તો વાડીએ હોય જ અને કાજુ ને ગાંઠિયા ને એ બધું આવી ગયું મરી મસાલા હાલો હવે આને રહેવાનું હતું ઘરે પણ જવાનું થયું છે વાડીએ કેમ સવારમાં વાડી આવીને પ્લાન થયો છે જો કાજુ ગાંઠિયાનું શાક બનાવવાનો કાલ કાંઈ પ્લાન નહોતો આજે સવાર આવીને પ્લાન કર્યો અને ત્યાં જીબી વાળા મહેરબાન થઈ ગયા કાંઈ પાવર કાપી નાખ્યો 2 કલાકનો વોલ્ટ માર્યો છે અમારે શાક બાક બધું હાઈ ક્લાસ બની જાય અને હમાએ ખાઈને પછી બપોરે 12 વાગે પાણી વારવાનું છે પાવડો કેમ ખંભે કીધું ભાઈ પાવડા ખંભે લેવાના હે આવડા ખંભે લેવાના છે અને સાલુમાં એટલે ટૂંકમાં એમાં એવું થયું તો બ્રિજેશભાઈની મોરવી હતા વાડીએ અને હું સવારે વાડીએ હતો એટલે વાડીએથી પાછો ઘરે ગયો રાતે વાડીએ હતો એટલે ઘરે ગયો એટલે પછી તા એનો ફોન આવ્યો મને કે આજ બનાવી નાખવું છે શાક મેં કીધું તો બનાવી નાખી એટલે પછી સાલુમાં અમે બધું લઈને આવ્યા અને કાંઈક થોડું ઘણું હોય નહીં હોય જ વાડીએ જો કે હા. શાકભાજી ને એવું તો જાદો ઘરું આપણે થોડા ઘણું તો હોય જ અને શાકભાજીનો ઉપયોગ નહોતો કરવાનો ને કાજુ ગાંઠિયાનું શાક બનાવવાનું જો કાજુ કમ્પ્લીટ થઈ ગયા છે એને ગરમ પાણીમાં ટૂંકમાં બાફી રાખ્યા છે અને આમાં વસ્તુ નાખ ગ્રેવી છે આમાં વસ્તુ આપણે નખાઈ ગઈ છે તેલ લસણ એટલે તેલ જીરું પછી તજ લવિંગ બાદિયા અને મીઠો લીમડો અને આખું જીરું પછી લસણ ડુંગળી એટલી વસ્તુ નખાણી છે અને આ જો ગ્રેવી પાકે પછી આપણે ટૂંકમાં કાંઈ જાજી વાર નથી ટમેટા નાખવાના છે ગોલ્ડન થઈ ગઈ છે હા જો આ રીતની થઈ ગઈ છે પછી ટમેટા નાખ્યું ક્યાં હા પ્રવીણભાઈ ને કીધું પ્રવીણભાઈ કે તમે આજ બનાવ્યું મારે મહેમાન આવ્યા એને હારો હારે આજ મહેમાન છે એને હારો હારે મહેમાન છે બિચારામાં એને હાલે છે ને જેસીબી જેસીબી હાલે ઓલી વાડીએથી ફારો કરે ગારનો આવું તો કરીએ અમે કા હા હોટલમાં જ ન જવું હોય કઈ બાકી આવું કરી લઈ કહીએ એટલે શાક જો અમારા અહીંયા જેટલા હાજર છે ને એટલા અહીંયા અમારે જેટલા હાજર છે ને એટલાનું તો બને જ છે બધા જો ક્યાંય વાડીએ ન આવ્યા હોય કા હા બ્રિજેશભાઈની ઘરે છે અને અમારી ઘરે છે એટલે બધાયનું બને છે બે ઘરનું અને અહીંયા જેટલા હાજર છે એટલા હા બધાયનું બને છે તમારે શું કહેવાનું છે કાંઈ આવવાનું નતું ને સવારે ત્યાર થયું કા આવવાનું હા નકરી એને ઘરે રહેવાનું હતું ઓકે જીતુભાઈ તૈયાર થઈ ગયો કમ્પ્લેટ જો હવે ઉતારવાની જ છે અને ગાંઠિયા પણ આપણે નખાઈ ગયા છે ગાંઠિયા નાખ્યા છે કાજુ હતા આપણે 300 ગ્રામ અને ગાંઠિયા હતા 250 ગ્રામ એટલે 250 ગ્રામ પૂરા ન નાખ્યા 150 ગ્રામ જેટલા નાખાઈશ કેમ 4 પેકેટ નીકળ 200 છે 50 ગ્રામનું પેકેટ નહીં આવતું 50 ગ્રામનું આવે એ જોયું નથી પેકેટ ખાલી પડ્યું એટલે જોવા દે તો 40 ગ્રામ આવે સાલી આવે ને એટલે 4 પેકેટ નાખ્યા 160 ગ્રામ થયા એ તો કહો 150 ગ્રામ જેટલા નાખ્યા આપણે શાક બનીને તૈયાર થઈ ગયું ફર્સ્ટ ક્લાસ અને આમાં સેજ રસો રાખવો જ પડે કારણ કે ઉતારો ને તમે તે પછી નહીં ગાંઠિયા શું છે બરોબર હા એટલે સેજ રસો જોઈએ જ હવે બંને કમ્પ્લીટ થઈ ગયું છે ઘરના માટે ઘર જવા દઈ કા હા અને અહીંયા. રોટલા ને એવું લઈ આવી હા
પછી આપણે બધા વન ભોજન કરી લઈએ. રોટલા ઘરે બને છે ને શાક બને વાડીએ. પણ નક્કી નહોતું ને સવારે તૈયાર થયું એટલે શું થાય? એ તો પછી નકર રોટલા ના એ બધું બનાવવું હોય તો પછી બધાને આવવું પડે ને. બધાને આવવા કરતા પવન બહુ ઉપડે, બાયુ ઠાકી જાય. અહીંયા નો રોટલો જ ન થાય, પવન જ. આ તો શાક બની ગયું વળી, અને લાઈટ જો પાછી આવી ગઈ છે પણ ખાધા પહેલાં તો આ રીતનું બનીને થઈ ગયું કમ્પ્લીટ. જો બહુ જાજો ગ્રેવી નથી જો. હા, લસાકેદાર. જો બહુ તીખું મીડિયમ બાળકોને ખાવું હોય, અને જો કે હોટલ જેવું તો આપણે કીધે ન બને, પણ આમ હોય એ બધું શુદ્ધ હોય. કેમ હોટલમાં મસાલા વધારે હોય ને, આપણે એટલા બધા એટલે મસાલા ન હોય, અને એ કરતાં આપણે અહીંયા પાછું ઘરનું બધી વસ્તુ ઘરની હોય. એમ કાજુ એક તો ઘરના વાવવું છે, ઝાડવા આવે આપણે થાય નહીં, નકરી વાવી દે. વાવવા તો છે મારે. કાજુ સિવાયનું બધું આપણું જ છે ને. હા, કાજુની તો આપણા સીણા લોટના. એમને કાજુની ખેતી કરી નાખવી છે મારે હોતે, અને કા ગોવા વહી જવું છે તો થાય. એટલે કાજુની ખેતી કરવી છે. હવે બનીને જો થઈ ગયું કમ્પ્લીટ, કાંઈ ઘટે નહીં એમાં. હવે ઉતારવાનું છે, રોટલા આવે ને એટલે ટાંહ મારવાની છે રીતે. પછી પાવડો લઈને ટાંહ મારજો. પછી ભૂઈ જવું છે બપોર વધારે. કાંઈ નહીં, તમે બધા હુઈ જજો અને બધા દાર મને સોંપી દેજો. એટલે મારે પી જાય. હા તો થાય. અને પછી પમદી હું લગ્નના લાડવા ખાઈ આવું. કાલે અમારે નથી જવું. હે, જાવું છે કાલે અમારે નથી જવું. જો બપોરાનું ટાણું થઈ ગયું ને બપોરા કરવા બેસી ગયા છે. બપોરામાં તો કાજુ ગાંઠિયાનું શાક બનતું હતું, તમે બધાએ જોયું. પેલા કાયદેસર રેસીપી નહોતી, પણ આ તો બનાવ્યું અહીંયા. બાકી રેસીપી જોઈ હોય તો કમેન્ટ કરજો. કા તો પાછું બનાવ્યું અમે. બાકી રેસીપી તો એમાં બતાવવાની ક્યાં વાત જ રહી, બધાને આવડતું જ હોય. જો કે પણ આજે આપણે વાડિયા બનાવ્યું એટલે બતાવ્યું એમ ટૂંકમાં થોડું. અને વાડિયા આજ કાંઈ ખાસ બહુ જાજુ કંઈ કામ હતું નહીં, બાકી તો આવું જ કામકાજ હતું. બાકી કાજુ ગાંઠિયાનું શાક છે, ઠંડી ઠંડી સાઈઝ છે, અને ઘઉંની રોટલી, કેરીની કટકી, ગુંદા કેરીનું અથાણું, લીલી ડુંગળી, ગાજર મરચાંનો સંભારો અને કેરીની કટકી તો તમે જોવો, તમે એક નંબર હો. એમાં પાછી ગોળ નાખેલી કેરી. ખટાઈ સોસી લાગે એવું હોય ને, મજા આવે, ખટ મીઠી થાય ને. આટલા શાકે થઈ જાય એકલા ને. માં દીકરો ઈ તો કાંઈ બે ખાય છે બેઠો બેઠો. જોવો દી ઓલો બેઠો હે ખાલી. કાનો હું ટ્રેક્ટર રાખે છે? આવડો છોકરો ટ્રેક્ટર રાખે, આમ જોવો જ ખરા. કેટલા ફેરા કાપના પડ્યા? એકલા ભરી લીધા તો 2 મજૂર હતા. એ ક્યાં ગયા હતી? અહીંયા ખાવા દેવાનું હોય તમારે. એનું બાટલી ન થાય, વહી ગયા જમવા. હાલો જો જમવા બપોરા કરવા આવી જાવ. હાલો ભાઈ ગયો નાકવર વાગડે આવે, લાઈટે ભેગા ટાણે આવી છે. ખાવા ટાણે આવી છે. હા, એટલે આજે સાંજે થાય મોડું. કેમ સાંજે જેટલું સવારમાં મોડું થાય ને એટલું પાછું સાંજે મોડું થાય. હમણાં 7 વાગ્યા સુધી રોકાય. હા, રોકાય જ છે ને. 7 વાગે ક્યાં, આમ તો 24 કલાક ગણવાની. 7 વાગે જાય ખાલી ઘેરે સાંજે ખાવા જાય. હા, પાછા 7:30 જ આવી જાય. સાંજે હું ન હોય, તમે જ આવો. હા, હું પ્રવીણભાઈ બે આવી છે. હાલો તો બધા બપોરા કરવા. કેમ શાક કેમ બન્યું? શાકમાં કાંઈ ઘટે નહીં. હે કાના? એક નંબર. અરે વાહ, સારું બન્યું. મસ્તીનું બધાના ફ્લેવર નોકા સારું, એક નંબર, મસ્તીનું. આજે મિત્રો થોડીક રાહત થઈ છે પવનમાંથી, પણ હાવ તો રાહત નહીં, પણ થોડીક થઈ છે કે 20 થી 30% જેટલી. હવે હજી કાલે પવન હતો એથી આજે થોડોક ઓછો છે, એટલે કે તલને સારું ઊંચા પાકતી હોય. તલ આપણે તો સારી પેટ કાંઠારા થઈ ગયા છે. એમ માનો કે 4.5 ફૂટની આજુબાજુ ઊંચાઈ છે અત્યારે. તો ઊંચાવાળો પાક હોય એ થોડોક ત્રાહો થતો હોય, પણ આજથી પવન થોડોક ધીમો પડ્યો છે. તો પવન દેવતાને પ્રાર્થના કરીએ આપણે કે ભાઈ થોડોક માપે રહ્યા. જો કે ઉનાળામાં તો પવન હોય જ એટલો, એટલે એમ કંઈ વાંધો નથી આવતો. પોરે આપણે આવી રીતે ત્રાહા થઈ ગયા હતા તલ. અને 1-2 ભાઈ આપણે ફોન દ્વારા પૂછતા હતા, અને કમેન્ટ તો નહીં પણ ફોન દ્વારા જ પૂછતા હતા કે ભાઈ જીતુભાઈ અમારે તલ ત્રાહા થઈ ગયા છે, તો એનું શું કરવાનું, પાવા કે ન પાવા? તો તલને પાવા તો પડે જ. ત્રાહા થઈ ગયા હોય તો કાંઈ વાંધો ન આવે. બાકી થોડો ઘણો ઉત્પાદનમાં થોડો ઘણો ફેરફાર થાય, બાકી વાંધો નથી આવતો. બાકી આપણે છે ને આ રીતના જો ક્યાંક ત્રાહા થયા છે.
અને બપોરનો પાવર આમ જોવો ને તો સવારમાં ઘડીક આવ્યો હતો, પછી વળી પાછો થોડીક વાર આવ્યો, પછી ખાઈ પી લીધું ને ડાયરેક્ટ આવ્યો છે. તો પછી અહીંથી પાણી ચાલુ હતું, ઠેઠ પુગાડી દીધું ખૂણે, અને અત્યારે 4 જેવું થાય છે. બરાબર, તો કાયમ 35 નાકા વારવાના થતા હોય. બરાબર, તો હાથ દુખતા હોય નાકા વારવા કંઈ એમ હેલી વાત ન હોય, કારણ કે એટલો તો થોડો ઘણો તો ઠાક લાગે. કારણ કે આજુ વખતે નકરું પાણી છે, નકર દર વખતે તો આપણે કોસ આવે ને કાંઈક પાવાનું જ હોય એમ. તો નાખું ભરાય ત્યાં સુધીમાં એનું ક્લિયર થતું હોય. બાકી તો પાણી વારવામાં તો આવું હોય બધું, કાંઈ બહુ ખાસ કામ ન હોય, પણ તોય હાથને એવું દુખે પાવડા નાકા વારવામાં. જોકે આ હેલા છે નાકા અમારે, અને એટલા બધા કઠણ નથી, પણ પોસા છે. શું કરવાને કે ટાઈસ નાખેલી છે ને એટલા માટે. બાકી તો ઓમ જો હોય ને તો ઓલું થાય થોડુંક. હાલો, જો નાકાનો ટાઈમ થઈ ગયો, નાકું વાળ લઈ.